ભક્તિને માટે સતી તોરલ મહાસતી શાણા એમ સધીરાની કારી ફાવે નહીં એમાં. આ તો એને ધર્મમાં લેવો તો ને એટલે સતી વચન આપ્યું, સધીર મારું વચન છે, જા હું રાત નહીં આવીશ, મારું તને વચન છે પણ મને અનાજ દે. સધીરાના બોલે બંધાણા. આ દેહને અડાણે મૂકેલો મા ભગવતી ધર્મ માટે ભક્તિ માટે સંતોના બલિદાન તો જુઓ તમે. સધીર આમાં જોગવાઈ છે, ભક્તિમાં જોગવાઈ છે. કામી તરે ક્રોધી તરે લોભી કી વિગત હોય, કહે કબીર એક ચલીલ નર તરતા દીઠા ન બધા તરેલા છે. આમાં બિગડે સો બન જાવે, સમજ કર બિગડે સો. વચન આપ્યું અને દરબાર બાર ગામ ગયેલા, જાડેજો બાર ગામ ગયેલા. જેસલજી રાતના પાછા ફેર્યા અને પાછી ઝૂંપડી આવીને જ્યાં જોયું તો સતી શણગાર સજીને બેઠેલા અને ભ્રકુટી ફરી. હો અરે સતી, આપને આ રૂપમાં તો મેં કોઈ દી જોયા નથી. તમને આજે લગી ભગવા વસ્ત્રોમાં જોયા છે, સફેદ વસ્ત્રોમાં જોયા છે. આવા એક નવંઢા પહેરે એવા વસ્ત્રો તમે પહેરવાનું કારણ શું? પધારો પધારો. બાર ગામ જઈ ગયેલા ને જેસલજી તે કહેતા ગયેલા, સતી આંગણે કોઈ આવે ને તો આશરાનો ધર્મ પાળજો. ઈ વેળાનું એક ભજન ગવાય છે આપણે, તમારી જુગો જુગ રહેશે ભલાયું મહારાણી ધર્મ દિલો સતી તોરલ કાઠિયાણ. આ ઈ વેળાનું ભજન છે. જાડેજો કહેતા ગયા હતા કે આશરાનો ધર્મ પાળજો. સતીને જોયા પછી જેસલજીની ભ્રકુટી ફરી. સતી આવા લુગડા પહેરવાનું કારણ શું? તમારું વચન પાળો. હું અહીં બેઠો બેઠો 5 ઠાકરની માળા કરી લઉં છું. હાથમાં બેરખો લીધો અને સતીની મોજડીનો અવાજ સધીરને આવ્યો. કીધું કોણ સતી તોરલ? કે આ સધીર, તને વચન આપ્યું તું ને પાળવા આવીશ, તો તમારા પગ પંખાળીને આવજો. બાર કિચડ જામ્યું છે, મારા ગાલીચા બગડી જાય, મારા ગાદલા બગડી જશે. સતી ખાલી 2 શબ્દ બોલ્યા કે સધીર, પગ નહીં પંખાળવા પડે. કારણ કે બાપુ ભેગા મને મૂકવા આવ્યા. તો એને ધરતી ખઈ ગઈ નીચેથી. બાપુ ભેગા છે તો પૂરું એમ ઓળખતા હતા પાછા બધા. બાપુ ક્યાં છે? સતીને ભૂલી ગયો. સીધો જેસલજીના પાસે દડતો 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 પગથિયા ઉતરતો પડ્યો. એમાં હામો પડ્યો મેદાનમાં. હાથમાં બેરખો છે, અડા ભેડ પુરુષામાં બેઠા છે. જોઈ એના પગ પકડ્યા કે હે મારા બાપ, મને માફ કરી દે. જેસલજી હામુ જોઈને કીધું, સધીરા ઓળખશો ને તું મને? પગ પકડી લેવા ઉપર જગદંબા આવી છે ના. આ બેરખો ને પકડાયો તને તો ખબર છે ને? જેસલના સધીરના ગુરુ જેસલજી હતા. બે મહાપુરુષોના પગ પકડ્યા, બધું ધન દ્રવ્ય અર્પણ કર્યું. એમના ચરણમાં એક વિધવા બેન હતા, એમના થોડુંક એમને આપ્યું અને આજીવન સેવા કરી. 2 મહાપુરુષોની સેવા કરી. અંજાર જાય ખ્યાલ ન હોય આપણને. છેલ્લે સધીર શેઠે માગ્યું એવું, હે 2 મહાપુરુષો, મને એક વચન આપો. માગ સધીર, માગવાનું માં એટલું છે, મારી સમાધિ એવે ઠેકાણે કરજો, આખા જગતના માનવજુ મારા મસ્તક માથે પગ મૂકી અને તમારા દર્શન આવી જગ્યાએ મને સમાધિ આપજો. હાલમાં અંજાર જાય વાલા આપણે સતી તોરલ ને જેસલજીના દર્શન કરવા હોય ને તો ઉમરામાં સધીર શેઠ હમાણા છે, ખબર ન હોય તો પગ આવી જાય ઉપર માથે. આ ભક્તિના બલિદાન છે મહાપુરુષોના. કેસે